નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7માં જે નવું અંગ્રેજી વિષય જે આપણે ખબર છે કે આખી ટેક્સ્ટબુક ચેન્જ થઈ ગઈ છે, તો એનો યુનિટ નંબર 2 કે જેનું ટાઇટલ છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ. આ યુનિટમાં અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનો આજે આપણે આ વિડીયોમાં બીજો સેક્શન જોશું જે રીડિંગ સેક્શન છે. તો ચાલો આપણે જોઈએ કે આ વિભાગમાં કઈ વસ્તુ આવેલી છે એના વિશે આપણે સમજીએ. તો સૌથી પહેલાં તમે જોશો તો અહીંયા એક સુંદર મજાની સ્ટોરી આપેલ છે, એટલે કે વાત છે. શેની છે? ફેર્સ ઓફ ગુજરાત. ગુજરાતના ફેર એટલે કે મેળા, બરાબર. તો ગુજરાતમાં કયા કયા મેળા થાય છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો આપણે એક પછી એક ચર્ચા કરીએ. તો જો સ્ટાર્ટિંગમાં ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ, કે ગુજરાત રાજ્ય આપણું જે છે એ રંગબેરંગી મેળાઓ માટે પ્રખ્યાત છે. જો સૌથી વધારે મેળા ઉત્સવો તમે જુઓ ને તો આપણા ગુજરાતમાં વધારે જોવા મળે છે, બરાબર. ફેર્સ આર ફોર વર્શિપ. શેના માટે મેળાઓ હોય છે? તો કે કોઈ વર્શિપ માટે, પ્રાર્થના, પૂજા. પછી કલ્ચર એટલે કે સંસ્કૃતિ, ટ્રેડિશન જેને કહેવાય છે રૂઢિ, ટુગેધરનેસ એટલે કે ભેગા થવું, એકઠા થવા માટે, ટ્રેડ એન્ડ ફન. ટ્રેડ એટલે કે વેપાર અને ફન એટલે કે આનંદ. તો આ બધાના હેતુ માટે મેળાઓ થાય છે. તો પહેલો મેળો જે ચર્ચા કરીએ છીએ એ છે વૌઠા. વૌઠાનો મેળો, એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ. વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોળકા ઇન અહેમદાબાદ. ધોળકા નજીક, અમદાવાદમાં ધોળકાની પાસે, ધોળકાની નજીક વૌઠા ફેરનું આયોજન થાય છે. ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. આ મેળો ક્યારે થઈ છે? તો કે કાર્તિક પૂર્ણિમાના દિવસે. ટ્રેડર્સ એટલે કે વેપારીઓ, ફાર્મર્સ એટલે કે ખેડૂતો, એન્ડ ફેમિલીઝ અને અલગ અલગ કુટુંબો, કમ હિયર, આ બધા અહીંયા આવે છે. પીપલ બ્રિંગ કેમલ્સ એન્ડ ડોંકીઝ ટુ સેલ. હવે લોકો અહીંયા તમે જોશો ને તો કેમલ એટલે કે ઊંટ અને ડોંકી એટલે ગધેડા, આ બધાને સેલ કરવા માટે આવે છે. એટલે પ્રાણીઓનો સૌથી મોટો મેળો પણ વૌઠાનો મેળો કહેવાય છે. લોકો પોતાના જે ગધેડા છે, ઊંટ છે, એને વેચવા માટે અહીંયા ભેગા થાય છે. વિઝિટર્સ મુલાકાતીઓ સી પપેટ શોઝ. શું જોવે છે? પપેટ શો, કઠપુતલીના ખેલ. એન્જોય લોકલ મ્યુઝિક એટલે કે ત્યાંનું સંગીત છે એનો આનંદ કરે છે. એન્ડ ઈટ ટેસ્ટી ફૂડ, અને સ્વાદિષ્ટ એવો ખોરાક ખાય છે. ધ ફેર ઇઝ ફોર ટ્રેડ એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ. આ મેળો શા માટે હોય છે? તો કે ફોર ટ્રેડ, વેપાર માટે, અને લોકો એકબીજાને મળવા માટે પણ આ મેળાનું આયોજન કરે છે. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ ફેર્સ, કે આ જે મેળો છે તે વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ ફેર, જેટલા પ્રાણીઓના મેળા છે એટલે કે પ્રાણીઓને લેવેચ માટેના મેળા, એમાં સૌથી મોટો આ મેળો છે. એટલે ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ ફેર્સ ઇન ગુજરાત. ગુજરાતમાં સૌથી મોટો મેળો આ છે. ત્યાર પછી બીજો મેળો જોઈએ મિત્રો આપણે, ભવનાથ ફેર. ભવનાથનો મેળો, બરાબર, જે જૂનાગઢમાં હોય છે. તો ચાલો એની આપણે ચર્ચા કરીએ. આ મેળામાં શું હોય છે? ઓકે, અહીંયા તમને સુંદર મજાનું એક ચિત્ર પણ આપેલું છે ભવનાથનું. પાછળ ગિરનાર આપ્યો છે અને અહીંયા જે ટેમ્પલ આપ્યું છે, મંદિર, એ ભવનાથનું છે, બરાબર. તો જોઈએ આ મેળામાં શું કહે છે. તો કે ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ. જુનાગઢની પાસે ગિરનારની ટેકરીઓમાં ભવનાથનો મેળો છે એ યોજવામાં આવે છે. ફ્રોમ 1 નાઇટ બિફોર મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિને આગળની રાત્રિથી જ ટુ નેક્સ્ટ 5 ડેઝ. કેટલો સમય ચાલે છે આ મેળો? તો કે મહાશિવરાત્રિના આગળના દિવસથી ચાલુ થાય છે અને 5 દિવસ સુધી આ મેળો ચાલે છે. મેની સેન્ટ્સ, ઘણા બધા સંત, સાધુસ એટલે કે સાધુ, એન્ડ ડિવોટીસ ઓફ ગોડ શિવ, અને ભગવાન શંકરના ડિવોટીસ. ડિવોટીસ એટલે શું થાય ખબર છે? અનુયાયી, એના ભક્તો. કમ હિયર, અહીંયા આવે છે.
પીપલ ટેક અ હોલી બાથ, લોકો અહીંયા પવિત્ર સ્નાન કરે છે. એન્ડ પ્રે ઇન ધ ટેમ્પલ, અને મંદિરમાં પ્રાર્થના કરે છે. ધેર આર શોપ્સ વિથ સ્વીટ્સ, હવે ઘણી બધી દુકાનો હોય છે જેવી કે સ્વીટ્સની એટલે કે મીઠાઈ, ક્લોથ્સ કપડાની, એન્ડ મ્યુઝિક આઇટમ્સ અને સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટની દુકાનો હોય છે. ધ ફેર ઇઝ ફોર વર્શિપિંગ ગોડ શિવ, આ મેળાનું આયોજન શા માટે થાય છે? તો કે ભગવાન શિવની આરાધના કરવા માટે. એન્ડ આસ્કિંગ ફોર બ્લેસિંગ, અને આશીર્વાદ લેવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. ઇટ શોઝ ધ સ્પિરિચ્યુઅલ ફેથ, સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક વિશ્વાસ ઓફ ઇન્ડિયન પીપલ, ભારતના લોકોના આધ્યાત્મિક વિશ્વાસનું આ શો બતાવે છે, એટલે પ્રદર્શન કરે છે. તો આ મેળાની વાત હતી કયા? તો કે ભવનાથનો. ચલો ત્યાર પછી બીજા મેળાની ચર્ચા કરીએ આપણે. હવે આવે છે શામળાજી ફેર, શામળાજીનો મેળો. બરાબર છે, બાજુમાં એનું પણ સુંદર મજાનું મોટું મંદિર આપેલું છે. બરાબર, અને લોકોની લાંબી લાઈનો જોવા મળે છે દર્શન કરવા માટે. તો શામળાજી ફેરની વાત કરીએ તો શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ ધ શામળાજી ટેમ્પલ ઇન અરવલ્લી. અરવલ્લીમાં શામળાજીના મંદિરમાં આ મેળાનું આયોજન થાય છે. ઇટ ફોલ્સ ઇન કાર્તિક મંથ, આ મેળો કયા મહિનામાં આવે છે? તો કે કારતક મહિનામાં. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન, આ મેળાની અંદર મોટે ભાગે લોકો છે એ ગુજરાત અને રાજસ્થાનમાંથી આવે છે. પીપલ યુઝડ ટુ ટ્રાવેલ બાય બ્લોક કાર્ટ્સ એન્ડ કેમલ્સ, કે લોકો બ્લોક કાર્ટ્સ એટલે બળદગાડા અને ઊંટ એની ઉપર સવાર થઈને આવે છે. ધે પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ, તેઓ ભગવાન વિષ્ણુને મંદિરમાં પ્રાર્થના કરે છે. ધે ઓલ્સો બાય જ્વેલરી, તેઓ શું ખરીદે છે? તો કે જ્વેલરી એટલે કે ઘરેણાં, ક્લોથ્સ એટલે કે કપડાં, એન્ડ ક્રાફ્ટ્સ, ક્રાફ્ટ્સ એટલે અલગ અલગ હાથે બનાવેલી વસ્તુઓ જેને હેન્ડીક્રાફ્ટ કહેવામાં આવે છે. ધ ફેર શોઝ ડિવોશન, આ મેળો શું બતાવે છે? તો કે સમર્પણ, ટ્રેડ એટલે કે વેપાર, એન્ડ એનિમલ ટ્રાવેલ, પ્રાણીઓ ઉપર મુસાફરી કરવી. બરાબર, આ બધી વસ્તુનું પ્રદર્શન થાય છે. ઇટ કનેક્ટ્સ ધ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન, આ મેળો છે એ ગુજરાત અને રાજસ્થાનનું જે કલ્ચર છે એટલે કે સંસ્કૃતિ છે એને જોડે છે, કારણ કે બંને રાજ્યના લોકો ત્યાં જોવા મળે છે. ત્યાર પછી મિત્રો ચોથો મેળો આપણે આપ્યો છે જેનું નામ છે માધવપુર ફેર, એટલે કે માધવપુરનો મેળો. બરાબર, તો ચાલો એની ચર્ચા કરીએ. બહુ મોટો મેળો દેખાય છે, જો જાયન્ટ વ્હીલ આપે છે. માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન માધવપુર વિલેજ નિયર પોરબંદર, પોરબંદરની નજીક માધવપુર ગામમાં આ મેળાનું આયોજન થાય છે. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી ફોર 5 days, આ મેળાની શરૂઆત ક્યારે થાય છે? તો કે ચૈત્ર શુક્લ પક્ષ, બે પક્ષો છે, શુક્લ પક્ષ બરાબર, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. તો આ મેળાની શરૂઆત ચૈત્ર શુક્લ પક્ષ અને નવમીના દિવસથી માંડી અને કન્ટિન્યુ 5 દિવસ માટે આ મેળાનું આયોજન થાય છે. વિલેજર્સ એટલે કે ગામના લોકો, એન્ડ ડિવોટીઝ અને ભક્તો ઓફ ગોડ કૃષ્ણ ટેક પાર્ટ ઇન ઇટ, કૃષ્ણ ભગવાનના ભક્તો છે બરાબર અને ગામના લોકો છે, આ બધા આ મેળામાં ભાગ લે છે. ધ ફેર સેલિબ્રેટ્સ ધ મેરેજ ઓફ કૃષ્ણ એન્ડ રૂકમણી, બરાબર, કૃષ્ણ ભગવાન અને રૂકમણી આ બંનેના લગ્ન છે આ દિવસે થાય છે, એમાં પણ લોકો ભાગીદારી નોંધાવે છે. પીપલ ડુ ગરબા, લોકો શું કરે છે મેળામાં? તો એ ગરબા લે છે, સિંગ સોંગ્સ ગીતો ગાય છે, એન્ડ વિઝિટ કલરફુલ શોપ્સ, અલગ અલગ રંગબેરંગી જે દુકાનો હોય છે બધી એની મુલાકાત લે છે. વન કેન બાય ટોયઝ, લોકો છે એને શું ખરીદી કરે છે? તો કે રમકડા, સ્નેક્સ નાસ્તાઓ, એન્ડ ક્લોથ્સ અને કપડાં. ધ ફેર સ્પ્રેડ્સ જોય એન્ડ કીપ્સ કૃષ્ણા સ્ટોરી અલાઇવ, આ જે મેળો છે એ શું ફેલાવે છે? સ્પ્રેડ કરવું એટલે કે ફેલાવવું, તો કે આનંદ, એન્ડ કીપ્સ કૃષ્ણા સ્ટોરી અલાઇવ, કૃષ્ણ ભગવાનની જે કથા છે, સ્ટોરી છે એને જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો આ પાઠની અંદર આપણે 4 પ્રકારના મેળાનું આયોજન ચર્ચા કરી.
બરાબર છે। ત્યાર પછી આપણે આગળ વધીએ। ચલો અહીંયા આપણને હવે આ સેક્શનની પ્રેક્ટિસ આપી છે। પ્રેક્ટિસ એટલે કે પ્રશ્ન અને તેના જવાબો, બરાબર। તો એમાં એ નામના સેક્શનની ચર્ચા કરીએ મિત્રો આપણે, તો એમાં પ્રશ્ન જવાબ આપેલા છે આપણે। ઓકે, ચાલો તો પહેલો પ્રશ્ન છે અહીંયા, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ બેઝડ ઓન ધ ટેક્સ્ટ, એટલે પાઠને આધારે આપણે જવાબ આપવાના છે। તો મેં તમારા માટે અહીંયા કમ્પ્લીટ રેડીમેડ રાખ્યા છે। ચાલો પહેલો પ્રશ્ન છે, વેર ડઝ ધ ભવનાથ ફેર ટેક પ્લેસ, ભવનાથનો મેળો ક્યારે થાય છે, ક્યાં થાય છે? કારણ કે વેર વડે પ્રશ્ન બનાવીએ એટલે આપેલા પ્રશ્નમાં શું આવે, સ્થળ દર્શક શબ્દ જોવા મળે છે। એટલે ધ ભવનાથ ફેર ટેક્સ પ્લેસ એટ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ, જુનાગઢની નજીક ગિરનારની જે ટેકરીઓ છે, પર્વતમાળા છે, તેમાં થાય છે। બીજો પ્રશ્ન છે, ફ્રોમ વિચ 2 સ્ટેટ્સ, કયા 2 રાજ્યો ડુ પીપલ કમ ટુ શામળાજી ફેર, કયા 2 રાજ્યોમાંથી લોકો છે એ શામળાજીના મેળામાં આવે છે? તો આપણને ખ્યાલ છે ગુજરાત અને રાજસ્થાન। પણ આખા વાક્યમાં જવાબ કેમ લખવો, તો કે પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન ટુ ધ શામળાજી ફેર। ત્રીજો પ્રશ્ન છે, વોટ ડુ ડેવોટીઝ બાય એટ શામળાજી ફેર, શામળાજીના મેળામાં જે ભક્તો આવે છે એ શું ખરીદી કરે છે? તો કે ડેવોટીઝ એટલે કે ભક્તો, બાય જ્વેલરી ઘરેણાં ખરીદે છે, ક્લોથ્સ કપડાં ખરીદે છે, એન્ડ ક્રાફ્ટ્સ એટ ધ શામળાજી ફેર, અને બીજા અલગ અલગ ક્રાફ્ટ જે હાથે બનેલી વસ્તુઓ હોય છે, આ વસ્તુ છે એ શામળાજીના મેળામાંથી ખરીદી કરે છે। ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે આગળ। ચોથો પ્રશ્ન છે, હાઉ ડુ પીપલ સેલિબ્રેટ માધવપુર ફેર, કે લોકો માધવપુરનો મેળો કેવી રીતે ઉજવે છે? બરાબર, તો પીપલ ડુ ગરબા, લોકો શું કરે છે? ગરબા કરે છે, સિંગ સોંગ્સ ગીતો ગાય છે, વિઝિટ કલરફુલ શોપ્સ અલગ અલગ રંગબેરંગી દુકાનોની મુલાકાત લે છે, એન્ડ અને બાય ટોયઝ રમકડા ખરીદે છે, સ્નેક્સ નાસ્તો ખરીદે છે, એન્ડ ક્લોથ્સ અને કપડાં ખરીદે છે, ટુ સેલિબ્રેટ ધ માધવપુર ફેર, માધવપુરના મેળાની ઉજવણીમાં લોકો આવી પ્રક્રિયાઓ કરે છે। પછી ઓપ્શનવાળા પ્રશ્નો છે મિત્રો। પાંચમો, વૌઠા ફેર ઇઝ ફેમસ ફોર, અહીંયા જુઓ આપણે મેઇન જે પ્રશ્નો છે જે આપણે આપ્યા હતા એ પૂરા થયા 4। હવે પાંચમો જે પ્રશ્ન છે એ ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે, વૌઠા ફેર ઇઝ ફેમસ ફોર, આપણે હમણાં જ કહ્યું કે વૌઠાનો જે મેળો છે મિત્રો એ શેના માટે પ્રખ્યાત છે? તો આપણને ખબર છે બધાને કે એ પ્રાણીઓની લેવેચ માટેનો સૌથી મોટો મેળો છે, એટલે સેલિંગ કેમલ્સ એન્ડ ડોંકીઝ, આ આપણો સાચો જવાબ થાય। ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા આપણને વાક્ય આપ્યા છે 3, બરાબર। એમાં તમને જે અંડરલાઇન કરેલ છે શું કહે છે કે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રિવરાઇટ ધ સેન્ટેન્સ, એટલે કે લીટી કરેલો જે ભાગ છે એને સુધારી અને આખું વાક્ય ફરીથી લખો। તો ચાલો આપણે એ ચર્ચા કરીએ એક્ટિવિટીની। તો ચાલો મિત્રો આપણે હવે એક્ટિવિટી બીની ચર્ચા કરીએ કે એક્ટિવિટી બીમાં શું આવે છે, બરાબર। તો એમાં આપણે અંડરલાઇન કરેલ શબ્દને સુધારી અને ફરીથી વાક્ય લખવાનું છે। તો અહીંયા જુઓ, વૌઠા ફેર ઇઝ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા દરમિયાન કચ્છની અંદર વૌઠાનો મેળો યોજાય છે। તો આ વાક્ય ખોટું છે, બરાબર। ક્યાં યોજાય છે? તો કે કચ્છમાં નહીં, પરંતુ શું આવશે સાચો જવાબ? અમદાવાદ। અને બીજું ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા નહીં પરંતુ કાર્તિક પૂર્ણિમા આવશે, એટલે આખું વાક્ય આમ બનશે, વૌઠા ફેર ઇઝ ઇન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ કાર્તિક પૂર્ણિમા, બરાબર। આ રીતે આખું વાક્ય સુધારીને ફરીથી લખવાનું છે। બીજું છે, માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર કૃષ્ણ પક્ષ નવમી, હવે કૃષ્ણ પક્ષમાં એ શરૂ નથી થતી, બરાબર, પરંતુ શુક્લ પક્ષમાં થાય છે, સાચું વાક્ય શું બનશે? તો કે માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર, હવે અહીંયા આવશે શુક્લ પક્ષ,
9મી, કૃષ્ણ પક્ષ આવતું નથી. ત્રીજું વાક્ય છે ઇન શામળાજી ફેર, શામળાજીના મેળામાં પીપલ પ્રે ટુ ગોડ શિવ ઇન ધ ટેમ્પલ. ભગવાન શિવની આરાધના કરે છે તો કે નહીં, એમાં ગોડ કૃષ્ણ આવશે, વિષ્ણુ આવશે. બરાબર, તો અહીંયા જવાબ આવશે ઇન શામળાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. બરાબર, ત્યાર પછી જોઈએ મિત્રો આપણે હવે આવે છે ઓબ્જેક્ટિવ પ્રશ્નો. બરાબર, એ પહેલાં આપણે બુકની ચર્ચા કરીએ. હવે અહીંયા તમને સુંદર મજાનું મિત્રો એક ઋતુચક્ર આપેલું છે. શું છે? ઋતુચક્ર. બરાબર, આ ઋતુચક્રમાં તમને બતાવે છે વચ્ચે સિઝન બતાવે છે, ઋતુ. એમાં 3 આપી છે મેન: વિન્ટર એટલે કે શિયાળો, સમર એટલે કે ઉનાળો અને મોન્સૂન એટલે કે ચોમાસું. તો વિન્ટર દરમિયાન વિન્ટરમાં કઈ પેટા ઋતુ આવે છે? તો હેમંત, શિશિર, વસંત, આ બધી પેટા ઋતુ કહેવાય છે. તો શિયાળામાં તમને કઈ ઋતુ જોવા મળશે? તો કે હેમંત અને શિશિર. એનો સમય આપ્યો છે આપણને ક્યારે? તો કે નવેમ્બર 16થી જાન્યુઆરી 15 સુધી હેમંત અને જાન્યુઆરી 16થી માર્ચ 15 સુધી શિશિર ઋતુ ચાલે છે. બરાબર, એ રીતે તમને સમરમાં આપ્યું છે વસંત અને ગ્રીષ્મ, અને મોન્સૂનમાં આપ્યું છે રેની સિઝન. બરાબર છે, રેની સિઝન. રેની સિઝન એટલે શું? તો કે વરસાદની ઋતુ, જેમાં આપણને ઓટમ એટલે કે પાનખર અને પાનખર અને ચોમાસાનું ઉલ્લેખ થાય છે. હવે આ ઋતુ દરમિયાન શું જમવું જોઈએ એની પણ તમને વિગતે ચક્રમાં ચર્ચા કરી છે, જે તમારે શાંતિથી વાંચી જવાની. બરાબર, હવે એને આધારે તમે જોશો નીચે તો આપણને ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછેલા છે, જેની આપણે ચર્ચા કરીએ. બરાબર, તો એ ઓબ્જેક્ટિવ પ્રશ્ન અહીંયા છે: વોટ શુડ વી ઇટ ઇન શિશિર, કે શિશિર ઋતુમાં આપણે શું જમવું જોઈએ? તો એમાં ઓપ્શન સી આવે છે ખીચડી, ઘી, ડેટ્સ એટલે કે ખજૂર અને નટ્સ એટલે કે અખરોટ. પછીનો પ્રશ્ન છે બીજો ઓબ્જેક્ટિવ, બીજો પ્રશ્ન જોઈએ આપણે: વેન ડઝ શિશિર અકર, એટલે કે શિશિર મહિનો છે ક્યારે આવે છે? તો એમાં ઓપ્શન બી છે એ સાચું છે, જાન્યુઆરી 16 ટુ માર્ચ 15, એટલે કે આપણો ઓપ્શન બી છે એ સાચો છે. તેના પછીનો ત્રીજો પ્રશ્ન છે: વિચ ગુજરાતી મંથ્સ આર ધેર ઇન ઓટમ, ઓટમમાં એટલે કે શરદ ઋતુમાં કયો ગુજરાતી મહિનો આવે છે? તો એમાં જો તમે જોશો ને જવાબ તો આમાં ભાદરવો પણ આવશે અને આસો પણ આવશે, એટલે કે ઓપ્શન એ એન્ડ સી એટલે ઓપ્શન ડી આપણો સાચો થાય. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મિત્રો: વિચ ફૂડ્સ આર ઇટન ઇન ગ્રીષ્મ, એટલે કે ઉનાળો. ઉનાળામાં આપણે કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ? જે ઓલું ઋતુચક્ર આપ્યું છે ને એમાંથી તમારે જવાબ લખવાના છે. તો એમાં ઓપ્શન બી આવશે કુલિંગ ફૂડ્સ, એટલે કે ઠંડા ખોરાક, જેવો કે કુકુંબર એટલે કે કાકડી, મેંગો અને વોટરમેલન. બરાબર, જે આ ફળ એવા છે કે આપણના શરીરમાં પાણી ખૂટવા દેતું નથી. બરાબર છે, ચાલો તો અહીંયા આપણે આ કમ્પ્લીટ બધા પૂરા કર્યા. તો આ જે સેક્શન હતો મિત્રો રીડિંગ નામનું સેક્શન, એમાં આપણે ઘણી બધી વસ્તુની ચર્ચા કરી, જેમ કે અલગ અલગ મેળાઓની ચર્ચા કરી. તેને આધારે આપણે પ્રેક્ટિસમાં પ્રશ્ન જવાબ આપ્યા અને એક તેના પછી છેલ્લે લાસ્ટમાં ઋતુચક્ર આપ્યું છે. જો આ ઋતુચક્ર છે ને એ બહુ સમજવા જેવું છે. એ મુજબનો જો ખોરાક આપણે ખાવામાં આવે ને તો ક્યારેય કોઈ પણ ઋતુમાં માંદા પડતા નથી. તો મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને સમજાઈ ગયો હશે. છતાં તમને હજી પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સુંદર મજાની કોમેન્ટ જરૂર કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.